गोरवा आईटीआई में छापेमारी के दौरान वडोदरा एसओजी के हाथ एक बड़ी सफलता लगी है और इस मामले में एक आरोपी को वांटेड घोषित किया गया है। दरअसल गोरवा आईटीआई रोड पर प्रमुख फ्लैट्स की दुकान नंबर 5 में एसओजी की टीम ने छापेमारी की थी और दुकान में से 22.58 लाख से ज्यादा की कीमत की प्रतिबंधित नशाकारक कोडीन कफ सिरप की 1920 बोतल का जत्था मिला। तब इस मामले के मद्देनजर गोरवा पुलिस थाने में एनडीपीएस एक्ट के तहत गुना दर्ज किया गया है। ऐसे में आपको बता दें कि प्राथमिक जांच में जो है ये छापेमारी के दौरान आरोपी आकाश सिंह राजेश ठाकुर जो है वो स्थल पर से मिला नहीं है। ऐसे में पुलिस ने उसे वांटेड घोषित किया है और आगे पुलिस की ओर से ये सभी मुद्दामाल हिरासत में लेते हुए कार्रवाई की जा रही है। इस मामले में ज्यादा जानकारी पत्रकार परिषद के तहत दी गई है। वडोदरा शहर पुलिसना माननीय पुलिस कमिश्नर श्री नरसिम्हा कुमार साहेबની સૂચનાને આધારે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ લગત માદક પદાર્થ છે એની ગેરકાયદેસર વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય તેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને મળી આવે તો શોધી કાઢવા માટે સૂચના મળેલ, જેના આધારે અમોના માર્ગદર્શન નીચે એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે અંતર્ગત ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજ સિંહને બાતમી હકીકત હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ 3ની સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બંધ દુકાન પર માદક પદાર્થનો કોઈ જથ્થો પડેલ છે એવી બાતમી હતી। જે અંતર્ગત અમે એનડીપીએસ કાર્યવાહી અંતર્ગત ત્યાં કાયદેસરની કાર્યવાહી કરતા ત્યાંથી અમોને સિરપનો જથ્થો મળી આવેલ। જે જથ્થાના આધારે અમે ત્યાં એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવતા તેઓ દ્વારા ખરાઈ કરી અને તે જથ્થો કોડેઇન ફોસ્ફેટ સિરપનો હોય જે એનડીપીએસ એક્ટને લગત હોય, ત્યારબાદ એનડીપીએસ લગતને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બંધ દુકાનમાંથી અમને 16 પેટી સિરપ મળી આવી છે કોડેન સિરપની, જેમાં એક પેટીમાં 120 બોટલ હતી એટલે ટોટલ 1920 બોટલ મળી આવેલ છે। બોટલ ઉપર અમને એક બિલ મળી આવેલું હતું, જે બિલ શ્રી સાઈ લાઈફ કેર કરી અને એક દુકાનના નામનું એ બિલ હતું, જેની ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતા જે આકાશ સિંહ ઠાકુરના નામે હતું અને આ વ્યક્તિ અગાઉ મેડિકલ પ્રેક્ટિશનર માટેનું લાયસન્સ મેળવેલું હતું, જેણે પોતે 2025માં એ લાયસન્સ સરેન્ડર કરેલું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।